એવરીવન, ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે અલગ અલગ જ્યુસ બનાવીશું। તો આપણે પહેલાં બનાવીશું કેવીનું જ્યુસ। તો કેવીના જ્યુસ માટે મેં અહીંયા કેવી લઈ લીધું છે, કેવીની સ્લાઇસ કરી દીધી છે। તો 2 કેવી લીધેલા હતા। લીંબુનો રસ માટે આપણે લીંબુ લઈ લીધું છે, સુગર લઈ લીધી છે 2 થી 3 ટેબલસ્પૂન જેટલી। તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું। મિક્સર જારની અંદર જે આપણે સ્લાઇસ કરેલી કેવી હતી એને એડ કરી દઈશું। એના પછી આપણે સુગર એડ કરી લઈશું। તમને જો ગળપણ વધારે જોઈએ તો તમે વધારે પડતી સુગર એડ કરી શકો છો। પછી લીંબુનો રસ મેં અહીંયા અડધો લીંબુનો રસ એડ કર્યો છે। પછી આપણે એની અંદર આઈસ ક્યુબ એડ કરી દઈશું અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ગ્રાઇન્ડ થયા પછી આપણો સરસ મજાનો કીવીનો જ્યુસ થઈ ગયો છે રેડી। તો રેડી થયેલા કીવીના જ્યુસને આપણે એક ગ્લાસની અંદર કાઢી લઈશું અને મેં એક કીવીની સ્લાઇસ રાખેલી હતી ગાર્નિશિંગ માટે। તો તમે જોઈ શકો છો કે ગાર્નિશ કર્યા પછી કીવીનો જ્યુસ કેટલો સરસ લાગી રહ્યો છે અને ટેસ્ટમાં તો બહુ જ સરસ લાગે છે। તો તમે જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે નેક્સ્ટ બનાવવાના છે દાડમના જ્યુસની રેસીપી। તો મેં અહીંયા તમે જોઈ શકો છો કે 2 દાડમને ફોલીને લઈ લીધા છે। દાડમના દાણા આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું। એની અંદર એડ કરી દઈશું આઈસ ક્યુબ અને થોડું ઠંડુ પાણી, વધારે એડ નથી કરવાનું અને એને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું। તો આપણે સરસ મજાનો દાડમનો જ્યુસ રેડી થઈ ગયો છે। તો એના દાણા કાઢવા માટે આપણે ગળણી લઈ લઈશું અને બધો જ જ્યુસ જે છે એને ગાળી લઈશું। ગાળ્યા પછી બધા જ કૂચા નીકળી ગયા છે। તો છે ને એકદમ સહેલી રીતે અને જલ્દીથી જલ્દી બની જાય છે। તો અત્યારે જ ટ્રાય કરો। તમે દાડમના દાણા પણ આની અંદર એડ કરી શકો છો। તો રેડી છે આપણો દાડમનો જ્યુસ। હવે આપણે બનાવીશું ચીકુનો જ્યુસ। ચીકુના જ્યુસ માટે ચીકુને છોલીને આપણે કટકા કરી લીધા છે। સુગર લઈ લીધી છે 3 ટેબલસ્પૂન અને દૂધ લઈ લીધું છે વાટકી જેટલું। તો હવે મિક્સર જારની અંદર આપણે એડ કરી દઈશું જે ચીકુના પીસીસ કરેલા હતા ચીકુના પીસીસ। પછી એડ કરીશું સુગર। પછી આપણે એડ કરી દઈશું મિલ્ક અને બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। આપણો સરસ મજાનો ચીકુનો જ્યુસ થઈ ગયો છે રેડી। તો આપણે એક ગ્લાસ લઈ લઈશું। ગ્લાસની અંદર આપણે કાઢી લઈશું ચીકુનો જ્યુસ અને ચીકુના જ્યુસ સાથે જે ચીકુના કટકા હોય છે એ આપણે એડ કરીએ ને તો બહુ જ મજા આવે છે પીવાની। તો તૈયાર છે આપણો ચીકુનો જ્યુસ। આપણે બનાવીશું કેળાનો જ્યુસ। એના માટે મેં એક કેળું લઈ લીધું હતું જેના કટકા કરી લીધા છે। દૂધ લઈ લીધું છે 1 વાટકી અને 3 ટેબલસ્પૂન જેટલી સુગર। મિક્સર જારની અંદર આપણે બધી જ વસ્તુને એડ કરવાની છે। કેળા એડ થઈ જાય પછી સુગર એડ કરી લેવાની છે। પછી આપણે દૂધ એડ કરી લઈશું અને ગ્રાઇન્ડ કરી લઈશું। તમે આની અંદર ડ્રાયફ્રૂટ એડ કરો તો પણ બહુ મસ્ત લાગે છે। તો આમાં પણ આપણે કેળાના કટકા કરીને એડ કરેલા છે કેમ કે બહુ જ મજા આવે છે જોડે ખાવાની। સો તૈયાર છે આપણો સરસ મજાના બધા જ જ્યુસ બની ગયા છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય।